હેલો ગાઈસ, વેલ કેમ છો? મજા આપણા બ્લોગ જોતો મજામાં જાય તો હાલો આપણે પાસેથી આજે જામનગરથી બ્લોગ ચાલુ થઈ રહ્યો છે. હાથ રસ્તે ઓલી બાજુ છે આપણે પણ આમ પોતે ગલીમાં જઈએ ને આપણે ત્યાં ફરવા ના જવું પડે, ગાઈડ જાય આપણું આમ છે. તો હાલો આજે આપણે જામનગર આવી ગયા પેલું જો આમ રિક્ષા જાય છે. ટ્રાફિક ગયેલો હવે જોરદાર આવે કેટલા આપણે નીકળી ગયા. હાલો નીકળી ગયા તો હજી એક બાકી આવે કેટલા કરો તમે ચાલુ રાખો. ચાલો આગળ આપણે જાય જમવા થઈ જાય જઈ કન્ટિન્યુ આગળ કન્ટિન્યુ. હેલો ગાઈસ, ત્યાં આપણે પહોંચી ગયા એમને ગાઈટી હતી જેમાં જવાનું તો ચડી જાય અત્યારે જાય છે આપણે ક્લાસરૂમમાં. હલો ક્લાસરૂમમાં જઈએ આપણે જઈ લ્યા. અહીંયા ખાડો છે નીચે, ખાડો એટલે આપણે શું કે અહીંયા છત ભેગી નથી જવા. નીચે કલર કામ ચાલુ છે, જો કલર કામ ચાલુ છે નીચે. હાલો હલો ક્લાસરૂમમાં જઈ બેસી. હાલો ક્લાસરૂમમાં જઈને જોઈ કોઈ છે કંઈ નથી આ ક્લાસમાં, નહીં હોય તો આપણે એકલા બેસે. હાલો જો એક ભાઈ છે અનસ, બાકી કોઈ છે નહીં અટાણે આપણા ક્લાસમાં. 2 જણા થઈ ગયો છે ને. તો ગાઈસ બપોર થઈ ગયા છે, સાહેબે છોડી દીધા છે. પુણા બાર ક્યાં છે બે ભાઈ આપણે પાછળ છે. ટોપી પહેરી લીધી છે આપણે. ટોપી બોપી કાંઈ ભેગું છે આપણે પહેરી લે આપણે જો ખુલ્લું. હાલો જઈએ આપણે ડીપે ભાઈઓ કા હશે એટલે 12 વાગ્યાને બસમાં પહોંચી જાય ને. 12 વાગે બસમાં નહીં પહોંચી તો 2 વાગ્યા લગી રાહ જોઈ જાય. 1.5 કલાક ખાતે થઈને આપણે શું કરવું કાંઈ ખાલી જવાય થોડુંક. હવે તમારે કન્ટિન્યુ મળીએ લાગે છે. આપણે નીકળી ગયા છીએ બસો બેસી ગયા છે. આ ભાઈને હજી તડકો લાગે બસમાં. હવે ભાઈ ટોપી ઉતાર નાખો. ટોપી ના ઉતરે વાંધો નહીં, ચાલો બસો. હેલો ગાઈસ, આપણે ઘરે પહોંચી ગયા છીએ. જમણાથી ડીપે વિડીયો તો મેં નહીં તડકો બહુ લાગતો હતો. ઘરે ઉતારી રહેજો. આમ ખાડો એક ખોઈ દો ત્યાં બનાવને કે ટાંકો પાણીનો જોઈ લે. એવો ઊંડો કર્યો જોરદાર. ચાલો તડકો ફૂલો લાગે ખાઈ પીને. હેલો ગાઈસ, આપણે આવી ગયા છે મંદિરે. બપોરના આપણે ખાઈ પીને આવીને હોઈ ગયા હતા. કીધું ખાવું છે ને પછી હોઈ ગયા આપણે. પણ બપોર સાંજુ દિયાસમી ગયો છે જોઈ લ્યો. રામદેવીના મંદિર આવી ગયા છીએ આપણે. વાંથી હમણાં 2 ભાઈબંધ આવે છે એમ દેખાડો છેટેથી ક્યાં નહીં એમ દેખાશે તો જોઈ રહ્યા. હમણાં આપણે વચ્ચેથી આવ્યા ને તે એક વાહે રહી ગયા. ચાલો હમણાં આવે પછી આરતી કરી લઈએ આપણે. હા તમે આગળ કન્ટિન્યુ રહ્યો હતો ચાલે. હેલો ગાઈસ, આપણે વાતથી મંદિરેથી આવી કરે ખાઈ પી અને જો આપણે ધૂળ કાઢી ખાડામાં કાઢીને નાહી ધોઈ લીધી જોઈ લે. ખડ્ડામાં ધૂળ કાઢી લીધી છે આપણે, નાહી ધોઈ લીધું. હવે ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચાલો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય.